Namaste. Sometimes all the doors may be closed, but they are not locked. Have an optimistic day. જીવનમાં ઘણીવાર કેટલાક પૂર્વગ્રહોને લીધે, ખોટી માન્યતાઓને લીધે કે પહેલ વૃત્તિના અભાવને લીધે આપણે પ્રગતિ કરી શકતા નથી. મનમાં ઘર કરી ગયેલી ગ્રંથિઓ ઘણીવાર નવા વિચારોને પ્રવેશ આપતી નથી. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે આપણે કેટલીક ધારણાઓને આધારે અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં એ સાચું ન પણ હોય. ઘણીવાર આપણને એવું લાગે કે જાણે પ્રગતિના, વિકાસના આપણા બધા જ બારણાઓ બંધ છે, પણ ઘણીવાર એ લોક ન પણ હોય. સહેજ ધક્કો મારીએ તો એ બારણા ખુલ્લી પણ શકે, પરંતુ અન્યની માન્યતાઓ, અન્યના અભિપ્રાયો, એમના વિચારોને ઘણીવાર સાચા માનીને આપણે આપણા પ્રયત્નો કરતા નથી અને એટલે જીવનમાં સફળ થઈ શકતા નથી. મિત્રો, અહીંયા વાત છે આશાવાદી અભિગમ રાખીને સ્વ પ્રયત્નો કરવાની. એક સરસ ઉદાહરણ તમને આપું. એક સરસ પ્રસંગ છે. એક રાજાએ કેટલાક વિદ્વાનોને નિમંત્રણ આપ્યું. એમને કેટલાક ગણિતના કોયડાઓ ઉકેલવા માટે આપ્યા અને એક રૂમમાં એ બધા જ પંડિતોને બેસાડ્યા. રાજાએ કહ્યું કે આ બધા જ કોયડાઓ જે સૌથી પહેલા ઉકેલી શકશે એનાથી જ આ બારણાઓ ખુલશે. રૂમના બધા જ બારી બારણાઓ બંધ હતા અને એમ કહી અને રાજા રૂમની બહાર નીકળી ગયા અને બધા જ બારી બારણા બંધ થઈ ગયા. બધા જ પંડિતો કોયડાઓ ઉકેલવાની મથામણ કરવા લાગ્યા, કારણ કે સામે બહુ લલચામણી ઓફર હતી. રાજાએ કહેલું કે જે પંડિત, જે વિદ્વાન આ કોયડાઓને સૌથી પહેલા ઉકેલશે અને જેનાથી આ બારણું ખુલશે એને ખૂબ મોટું ઇનામ આપવામાં આવશે અને દરબારમાં ઉચ્ચ હોદ્દો પણ આપવામાં આવશે. અને આ ઓફરને કારણે બધાને એ કોયડા ઉકેલવામાં ખૂબ રસ હતો. ખૂબ પ્રયત્નો કર્યા પણ કોયડાઓ ઉકેલાતા નહોતા. એક માણસ એમાંથી ઊભો થયો અને એણે બારણાને સહેજ ધક્કો માર્યો. બારણું ખુલી ગયું અને સામે જ એને પોંખવા માટે, એને સત્કારવા માટે રાજાજી ત્યાં ઊભા હતા. એણે બધા જ વિદ્વાનોને કહ્યું કે આ ગણિતના કોયડાઓ તો મેં અમસ્તા જ આપેલા, એ ખોટા કોયડાઓ હતા, એ ઉકેલાવાના જ નહોતા. પણ મારે જોવું હતું કે તમારામાંથી કોઈને એવો વિચાર આવે છે કે આ ગણિતના કોયડાઓને અને બારણું ખુલવાને શો સંબંધ છે? કોઈ પોતાની રીતે આ બારણાને સહેજ ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે? મારી પરીક્ષામાં માત્ર આ એક વિદ્વાન પાસ થયા છે. મારે એવી વ્યક્તિની જરૂર હતી કે જે બીજાની માન્યતાઓને આધારે નહીં, પણ પોતે પ્રયત્ન કરે, ખાતરી કરે અને એ પ્રમાણે પોતાના નિર્ણયો લે. એ વ્યક્તિની મારે જરૂર હતી. તો મિત્રો, આ વાર્તા આપણને સ્પષ્ટ એવું દર્શાવે છે કે ઘણીવાર કેટલીક માન્યતાઓ એવી ઘર કરી જાય છે કે એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી અને એના માટેના પ્રયત્નો પણ કરતા નથી. જીવનમાં ઘણીવાર એવું થાય કે આપણને મુશ્કેલીઓ આવે, એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના કોઈ રસ્તા પણ ન સૂઝે અને એટલે આપણે એવું માની લઈએ કે કોઈ રસ્તો છે જ નહીં. એ રસ્તો આપણને સૂઝ્યો નથી. એનો મતલબ નથી કે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી. પણ જો એક આશા સાથે, હકારાત્મક અભિગમ સાથે આપણે પ્રમાણિકપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને મળે. કેટલીક વાર આપણે માની જ લઈએ છીએ કે આ મારાથી નહીં થઈ શકે, પણ એકવાર પ્રયત્ન કરવામાં શું વાંધો છે? વાગે તો તીર, નહીતર તુક્કો. અને કદાચ પ્રયત્નનું પરિણામ ન મળે તો પણ એમાં આપણે કશું ગુમાવતા નથી. ક્યારેક આપણે પોતે માની લઈએ છીએ કે આ મારાથી નહીં થાય અને ક્યારેક અન્ય લોકો આપણને એવું ઠસાવે છે કે આ તમારું કામ નહીં. આપણે આપણી જાતને અંડર એસ્ટિમેટ ન કરવી જોઈએ
અને અન્ય લોકો આપણને અંડર એસ્ટિમેટ કરે તો એનાથી ડીમોટિવેટ થયા વિના એ બાબતને ચેલેન્જ તરીકે સ્વીકારીને આપણે આપણા પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, પ્રયત્નો જ પરિણામનું પ્રથમ પગથિયું છે. પ્રયત્નો જ આપણને સફળતા સુધી પહોંચાડે છે. તો ચાલો બંધ બારણાઓને સહેજ ધક્કો મારીએ અને ખોલીએ. આભાર. નમસ્તે.